જય રામદેવ પીર, જય ગુરુદેવ. મિત્રો, આજે આવી ગયા છીએ અમારા નાના ભાઈની વાડીએ. તાર ફેન્સિંગનું કામ ચાલુ છે. અત્યારે પીઢિયા ખોડ્યા છે અને હરખા સીધા કરે છે લેવલમાં. તો હું તમને બતાવી દઉં. જો આ પીઢિયા બધા હરખા કરી દીધા છે ધરબીન. થોડાક બધી પીઢિયા તમને બતાવી દઉં કેટલા ફિટ કર્યા છે, કેવી રીતે ફિટ કર્યા છે. એકદમ ઓળીને ભાવો તમે જોઈ શકો, કાંઈ ઘટે નહીં. એમ આગા પાછો એકય થાંભલો નહીં. અને આ વાડી છે ને ભાઈ, એ અમારી છે. આમાં ઘઉં કર્યા હતા અને જાહેર કરી હતી. અને આ છે અમારા ભાઈની. હળંગે હળંગ પટ્ટામાં તાર ફેન્સિંગ કરી નાખી છે. એમાં થોડોક આ છે બાજુમાં જે રહે ને આ ઘઉંવાળી, એ મારા ભાઈના ભાગમાં છે નાના. એટલે મારા ભાઈને થોડોક ઢીકો માર્યો છે આ ભાઈએ, આ અમારા ભાઈએ, કે ભાગ દેવાનો તમને, એટલે ઢીકો માર્યો કહેવાય. તો જુઓ મિત્રો, હળંગ હળંગ તાર ફેન્સિંગના થાંભલા ફિટ થઈ ગયા છે. બતાવી દઉં ને તમને, ઠેઠ સુધી છે. જુઓ તમે, ઠેઠ આમે સુધી છે. ને આ બાજુ તમે જુઓ ને તો ફરતી ફરતી જો ટીસી દેખાય છે ને આ કૂવો છે. જુઓ તમે, બધા એક જ સરખા થાંભલા. જે સામેની લાઈન તમને અત્યારે બતાવું છું ને, એ હજી થાંભલા સીધા કરવાના છે. આ બાજુ સીધા થઈ ગયા છે. અત્યારે ડેલાનું કામ હાલે છે, જ્યાં ગેટ મેકવાનો છે ત્યાં. અને આ છે અમારે રોડ, પીપરડી વાંગધ્રા રોડ ટચ છે ભાઈ. જો અહીંયા ડેલાનું કામ કર્યું છે. 2 મોટા થાંભલા ખોડી દીધા છે. હું તમને હમણાં બતાવી દઉં. આ થાંભલા કમ્પ્લીટ થઈ ગયા છે, ધરબી દીધા છે. આ લાઈન અડધે સુધી પોગાડી દીધી છે. આવડી આ લાઈન છે ને, એ અડધે સુધી આમ ખાંડીને, પીટિયા ખાંડીને અને પોગાડી દીધી છે. અને 10 થાંભલે આ ભાઈ છે, રાજપૂત છે, 10 થાંભલે ટેકા આપે છે. જો તમે, એ ભાઈને તમને હું બતાવી દઉં. મિત્રો, હાલો ભાઈ, તમારું નામ ને નંબર જરાક જણાવો. વિક્રમભાઈ લદ્દુભાઈ ચૌહાણ, મોબાઈલ નંબર 9774413350. ગામ સરવા. કોઈ પણ તાર ફેન્સિંગ કરાવવો હોય તો આ નંબર પર ફોન કરીને કોન્ટેક્ટ કરવો. ગામ સરવા, જિલ્લો બોટાદ અને તાલુકો બોટાદ જ લાગતો હોય છે. અને અમારે ગામનો સીમાડો છે. અને વિક્રમસિંહ ચૌહાણ રાજપૂત છે ભાઈ. વિક્રમસિંહ ને, વિક્રમસિંહ ચૌહાણ રાજપૂત છે. એમનો નંબર આમાં બોલ્યા છે, પણ હું ડિસ્પ્લેમાં હોત નાખી દઈશ ઉપર સ્ક્રીન ઉપર. એટલે જેને તાર ફેન્સી આજુબાજુના ગામમાં કે ગમે ત્યાં કરાવી હોય, તમને કરી દેશે. તમે તારે 50 કિલોમીટર આગવું છે ને તોય ભાઈ કરી દેશે. તમે તારે 100 કિલોમીટર સુધી તમને કરી દેશે. પણ પછી એ ભાઈને આવવા જવાનો ખર્ચો ને એ બધા મજૂર લાવવાના હોય ને, એ થોડોક તમારો ખર્ચો વધશે મજૂરનો. એટલે જે કોઈ મિત્રોને તાર ફેન્સિંગ કરાવવાની હોય ને, એ થોડીક જાણ કરાવજો વિક્રમસિંહને. આ તમને મેં થાંભલા બતાવી દીધા. હવે તમને ગેટ બતાવી દઉં. અને આ બધા મિત્રો છે કામ કરવાવાળા. તમારું નામ ભાઈ? અનિલભાઈ. તમારું? સંજયભાઈ. અને આવવાનો દીકરો અરે હા, બધા મિત્રો જો અત્યારે થાંભલા ધરબવા જાય છે આમ ઓલી બાજુ. અને વિક્રમસિંહ સાથે છે, એટલે થાંભલા કમ્પ્લેટ ખોડાઈ જાય. અને આ છે અમારા કાકા. અત્યારે સુરતથી આવ્યા છે. અહીંયા ખોબા ભરી ભરીને થાકી ગયા અહીંયા ખેડમાં. તો હવે અત્યારે સુરત ગયા છે ખોબા ભરવા. એટલે ભાઈ કામે ગયા છે. છોકરા કામે છે અને પોતે કામ કરે છે. એટલે કામ તો કરવું પડે. એટલે હે ને મિત્રો, આ અમારા કાકા છે સુરત. જે કોઈને ટાટાના સ્પેર પાર્ટ જોની જરૂર હોય ને, તો આ મારા કાકાનો નંબર પણ નાખી દઈશ. અને મોટી દુકાન છે એમને, સબરી દુકાન છે. એનું હા ડિસ્ટ્રીબ્યુટર છે. એ ટાટાના સ્પેર પાર્ટ ઓલ ગુજરાતના છે.
એટલે મિત્રો જે કોઈને જરૂર પડે ને ટાટા લેલંગ ટાટા લેલન ગાડી ગમે તે હોય, ટાટાની કંપનીની ગાડી હોય, ગમે તેવી હોય, નાની હોય, ટુ વ્હીલ હોય, સાયકલ હોય, જે કાંઈ હોય. લેલંગ ખટારા હા લેલન મોટી ગાડીનું જ બધું કામ, મોટી ગાડીના સ્પેર પાર્ટ. મોટી ગાડીના બધા સ્પેર પાર્ટ મળી જશે હા. આ મારે કાકાની દુકાનેથી ભાઈ. તો આ છે સુરત અને એની શાખા વડોદરા છે, અમદાવાદ છે, મોટી શાખા અમદાવાદ છે, રાજકોટ છે, લગભગ જગ્યાએ સિટીમાં મોટી શાખાઓ છે. તો મિત્રોને જેને કોઈને જરૂર પડે ને મારા કાકાનો નંબર પણ નાખી દઈશ આમાં. વાપી બરોડા, હા વાપી છે, બરોડા બરોડા સુરત છે, છે, અમદાવાદ છે. હા મોટી શાખાઓ છે એમની. તો મિત્રો અહીંયા થાંભલાનું આ બધા ઊભા કરી દીધા છે. અહીંયા થાંભલો ઇલેક્ટ્રિકનો થાંભલો નાખ્યો છે લાઇટનો, અને સિમેન્ટ કોન્ક્રીટથી પૂરી દીધો છે. બાજુમાં પીઢિયું લગાવ્યું છે. જુઓ તમે અહીંયા તાર ફેન્સી નટ બોલ લાગી જાય ને એવી રીતે આ બાજુ પણ એ રીતે જ લગાડ્યું છે. જો અહીંયા સિમેન્ટ કોન્ક્રીટનો માલ કરેલો છે, નાખ્યો છે, અને બાજુમાં પીઢિયું લગાવ્યું છે. જુઓ તમે આજે 5મો દિવસ છે. જુઓ તમે અહીંયા તાર બાંધાય છે, 1 2 અને 3 તાર બાંધ્યા છે, અને જાળી પણ બાંધી દીધી છે. મિત્રો જોઈ શકો છો. હવે આમ અંદર આપણે જઈએ. આ ગેટ છે. અહીંયા પણ નટ બોલ મારીને ફિટ કરી દીધું છે હરખાએ. નટ બોલ મારી દીધા છે અંદર. તો આ નટ બોલ મારી દીધા છે. નટ બોલ મારી દીધા છે. જુઓ તમે. તો આગળ જઈએ ને આપણે. જાળી મારી છે, ચોરસી જાળી મારી છે. જાળી બહુ હારી આવે છે એવું કહે છે. અને હવે આપણે આગળ તમને બતાવી દઉં ઠેઠ ખૂણા સુધી મિત્રો કામ કરે છે ને ત્યાં સુધી આપણે જવાનું છે. મિત્રો બતાવી દઉં બધું આગળ તમને. ચાલો હવે આગળ જોઈ લો તમે. આ જાળી મારેલી છે આગળ. અહીંયા 10 થાંભલે આ લોકોએ ટેકો મૂકેલો છે. 10 થાંભલે ટેકો મારી દીધો છે. જો આ ટેકા મારેલા છે એટલે થાંભલા ખેંચાય નહીં. જાળી ખેંચીને મારવાની હોય, એમાં થાંભલા ખેંચાય નહીં ને એ રીતે ટેકા મારી દીધા છે. 10 થાંભલે ટેકો, 10 થાંભલે ટેકો. જો તમે આ તાળી જોરદાર જાળી મારી દીધી છે મિત્રો. આ બાજુ કામ કરે છે બધાય મિત્રો, બધાય કામ કરે છે. અહીંયા જુઓ તમે. બતાવી દો તમને. જો ખેંચીને તાર મારે છે. સીપીએ ખેંચીને તાર મારે છે. જુઓ તમે. અને આ ભાઈના તો તમને નંબર મેં આપી દીધા તમને. રણજીતભાઈ નામ છે, રણજીતસિંહ વિક્રમભાઈ. આ છે વિક્રમસિંહભાઈ સરવા ગામ. એ તો તમને મેં કહી દીધું છે. અને આ અમારે છે ગામના તાવિયા. જોઈ લેજો. કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરની હારે જ કામ કરે છે ભાઈ. તો તાર ફેન્સિંગ થઈ ગઈ છે. જુઓ તમે. હવે કમ્પ્લીટ બધું થઈ ગયું છે. તાર બધા બાંધી દીધા છે. તો હવે આ વિડીયો જો આ હે ને, આ ઉપર 3 તાર બાંધ્યા છે, નીચે 2 તાર બાંધ્યા છે, બાકી જાળી મારી દીધી છે. જોઈ શકો તમે. પણ જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ભાઈ તમે ક્યાંથી જોયો છે. અને જે કોઈને મિત્રોને તાર ફેન્સિંગ કરાવવાની હોય તો આ ભાઈ જે તાર ફેન્સિંગ કરે છે, થાંભલા ખોળે છે, એનો હું ડિસ્પ્લે ઉપર નંબર નાખી દઈશ મિત્રો. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.